મૂળ વાળા ઓલ્યા રત્નો રૂપાળા અને દરિયો પહેરે નહીં મોતીડાની માળા ઉપકારી એનો આત્મો રત્નાકર સાગરના પેટાળમાં જોકે જે કઈ આપ્યું છે એ સાગરે આપ્યું છે આ રૂપિયો સાગરે જ આપ્યો છે સમુદ્ર મંથન કર્યું ત્યારે ઐરાવત હાથી વેજંતી માળા શંખ અમૃત લક્ષ્મીજી ઝેર જે કઈ આપ્યું છે એ સમુદ્ર મંથન કરતી વખતે દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું ને એમાં નીકળ્યું જગ જાહેર વાત અમૃત નીકળ્યું ત્યારે જોટા જોટી થઈ દેવને દાનો એ પાછી હામ હામી ક્યાંય આ ખરેખર થયેલું સમાધાન માલી કે વર્ષોથી કે આપણી પેઢીઓ હામ હામીઓ ગહાક્યું આવે દેવન દાનવન કોઈ દી ભીડ્યું નથી તો હાલો ને આપણે સમાધાન કરીને ચા ને કોફી ને થમ્સઅપ ને પેપ્સી પી લઈ આ શાસ્ત્રનો મુદ્દો આ તો થમ્સઅપ ની મારે ઘરનું નાખું છું એટલે એ નિર્ણય લેવાનો કે હા ભાઈ સમાધાન કરવું જોઈએ કે વર્ષોથી આપણે પેઢીઓથી હાલ્યું આવે દેવને દાનવાનું તો હાલો આપણે એક થાય હવે માણસો જાજુ હતું તો નક્કી કર્યું કે ભાઈ આપણે આ કોના ઘરે બેસવું એટલા બધા સામે એવી મીટિંગ કોની વાહ દેવીબેન સવજીભાઈ કારા ચૌધરી હમી પર તેમના તરફથી અહીંયા 11,111 રૂપિયા આવે છે તાળીના ગણારથી આપણે એને વધાવો ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશભાઈ ગણેશભાઈ ચૌધરી ગામ હમીરપુર તેમના તરફથી અહીંયા 1,001 રૂપિયા આવે છે તાળીના ગણારથી આપણે એને વધાવો વાહ ધન્યવાદ એટલે નક્કી કર્યું કે આ બધાને આપણે ભેગા ત્યાં કરવા એટલે સાગર દોઢ ડાય છે ભાઈ મારું ફળિયું મોટું છે મારું મકાન મોટું છે મારી પાસે મોટો પટ છે ત્યાં બરાબર છે ત્યાં હામી બીજે ક્યાં જવું આપણે મુંબઈમાં લગ્ન કરવા તો હોલ લેવો પડે મોટો એનું કારણ જ છે કે આપણી પાસે એટલી બધી જગ્યા ન હોય એટલે સાગરે દોઢડા પણ કર્યું હવે અમુકને ઘીરે લવાય અમુકને ન લવાય આ દેવને દાનવો સાગરે એમ કહેવાય કે આમંત્રણ આપ્યું અને સાગરના પટમાં બેઠા ત્યાં અંદર બારીયું ખોલી ખોલીને મીડ્યા જોવા તો જોયું તા કે ઓહો આમાં તો રત્નો પીડ્યા સમાધાન મેલ પડતું મંથનમાં સોટી પીડ્યા આ ઘટના એ ઘટેલી સાગર રોયો છો બહુ ખારો તેદુનો થઈ ગયો રોયો સાગર કે હાય 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 મેં એકતા કરવા માટે મેં આમંત્રણ આપ્યું ને હવે મને હેરાન કરે મને મંથન કરે પણ છતાં એની પાસે હતું ને એ આપવા મળ્યો ઉદારતાથી લઈ જાઓ મારા તો પેટાળમાં પડ્યું મોઘા મૂળ વાળા ઓલ્યા રત્નો રૂપાળા એ દરિયાએ પહેરી નહીં મોતીડાની માળા આપી દીધી અને અમૃત નીકળ્યું ત્યારે જોટાજોટ થઈ અને પશુ બ્રહ્માજી ખીજાણા કે ભાઈ હરખા ભાગે વેચી ગયો એ પશુ વેચી દીધું એમાં જયારે લક્ષ્મી નીકળે હવે લક્ષ્મી તો હરખા ભરે વેચવા કેમ લક્ષ્મી એક હતા ફરી વાર પછી ખેહાણ્યું હામ હામી જે ભાઈડો બટા જટી બોલાવી દે ફરી વાર બ્રહ્માજીએ કીધું કોઈ એવી રીતે સમાધાન માટે ભેગા થયા છે બાંધવા નહીં લક્ષ્મીજીના હાથમાં વરમાળા પહેરાવો પૂજ્ય મોરારી બાપુએ આ પ્રસંગ કીધો હતો મને યાદ આવી ગયો કે આપ જેમ રૂપિયાની ઘોરું કરો છો ને એટલે મને પ્રસંગ યાદ આવ્યો લક્ષ્મીજીના હાથમાં વરમાળા આપી ભાઈ કે જેને લક્ષ્મીજીને યોગ્ય લાગે એની ડોકમાં વરમાળા પહેરાવે તા તો કયક દેવતાઓ પટિયા પાડી આવ્યા પાવડર સોપડી નામ આઈબ્રો કરાવ્યા આઈબ્રો રૂડા રૂપાળા દેવતાઓ બેહી ગયા અને લક્ષ્મીજી આમ વરમાળા લઈને નીકળ્યા ભાઈ ને સાક્ષાત લક્ષ્મી નીકળતી હોય કોને ન ગમે એ વરમાળા ન પહેરાવે આ વરમાળા લઈને નીકળે ને ખાલી લક્ષ્મીજી હજી તો વરમાળા પહેરાવે ને ખાલી અટકે ને તો અમુક એને આંખે માથા નાખતા લક્ષ્મીજી ક્યાં લે લુખેશ માં ભગવતી લક્ષ્મી જ્યાં નીકળી એ તમામ દેવોની પાસે થાય અને ભગવાન વિષ્ણુ જ્યાં બેઠેલો શ્યામ સુંદર મધુરાધિપતિ રખિલમ મધુરમ એ ભગવાન શ્યામ જ્યાં બેઠો હતો એની ડોકમાં જઈ અને લક્ષ્મીજીએ વરમાળા પહેરાવી ત્યારે નારદજીએ પ્રશ્ન કર્યો હતો કે ઇન્દ્રથી લઈને આદિ દેવો અહીંયા બેઠા છે એક પણ દેવને નહીં અને તમે ભગવાન વિષ્ણુની ડોકમાં વરમાળા પહેરાવી તેમાં તમને શું વિશિષ્ટતા દેખાણી ત્યારે લક્ષ્મીજીએ જવાબ આપ્યો મને બીજી કોઈ વિશિષ્ટતા નહીં પણ એના મેં 4 ભુજા જોઈ ને 4 ભુજધારી મેં એના 4 હાથ જોયા એટલે નિર્ણય કરી લીધો કે આ 4 હાથ વાળાને વરુ ને તો સમાજમાં બરોબર મારો ઉપયોગ કરે
એમ બે હાથે રળો અને ચાર હાથે ઉડાડવા મળો ને એ ભગવાન વિષ્ણુ તમારી ઉપર રાજી બહુ થાય એટલે લક્ષ્મી રોજ તમારી ઘરે વાસ કરે મારો બાપ. ઈ મોંઘામણ વાળા ઓલા રત્નો રૂપાળા અને દરિયો ભેરેની મોતીડાની માળા ઉપકારી એનો આત્મો જેની પાસે ઉપકારતા હશે, જેની માટે બીજા માટેની ચિંતા હશે, એ જ સમાજમાં પૂજા. દરિયાને આપણે પૂજીએ છીએ ભાઈ, આપણા માં ધરતીને પૂજીએ છીએ. શું કામ? એની અંદર તો પણ ઉદારતા છે. કઈ રીતે? અમારા કાક બાપુ લખે કે અંગડા ખેડાવતી નથી ખાતી રે ઉપકારી આત્મો રે અરે ઉપકારી એનો આત્મો. ધરતીને પૂજે છે એનું કારણ એ કે અંગડા ખેડાવતી ધાન પકાવતી ધરતી પોતે પોતાનું અન્ન નથી ખાતી ઉપકારી એનો આત્મો. આ ધરતી માથે હેમર હાકો હળ હાકો. આ ધરતીને આપણે ખેડી નાખી ભાઈ. એક જણો જેલમાં ગયો ને, જેલમાં ન્યાયની પત્નીની ટપાલ ગઈ, બોલો કે 4-4 વર્ષથી તમે હલવાણા, 4-4 વર્ષથી હું સગા સંબંધીઓ માલી માગી તાગીને છોકરાના પેટ ભરું છું, અને 4-4 વર્ષથી આપણું ખેતર ખેડ્યા વગરનું બેઠું. આપણા ભાઈઓ તો આપણે હોય ને તો રાખે, બાકી સ્વાર્થીલા છે બધા. અંત સમય કોઈ નથી, દાંત હું કાઢે રોયા. માત પિતા સુત બંધુ તારા, અંત વખતે કોઈ નથી તારા, પણ દાસ પુનિતના શબ્દો મળે ત્યારે તને યાદ કરો. હકીકત છે. ભાવનગર માં પ્રોગ્રામ પૂરો કરીને નીકળે ને તો મારો મિત્ર તો હોસ્પિટલમાં દવાખાને, ઓલી વાત તો એક જેલની એક મૂકી દઉં ઘડી. તમને એમ થાય કે આ પાછો ક્યાં આમ સડી ગયું, અંદર વાતો ઉલાળા નાખે, કારણ કે દાદા અરે ઘણા સમયે પ્રોગ્રામ છે. હા, અમને પોરો હોય કેવી વ્યક્તિ સાથે તમારો પ્રોગ્રામ છે એની ઉપર આધાર છે. હા, કેવું સામે સાંભળવા બેઠું એની ઉપર આધાર છે. નકર એક જગ્યાએ મેં શરૂ કર્યું મોજમાં રહેવું, મોજમાં રહેવું, એક જણો હાથમાં કોથળી લઈને મને કે મોજમાં છે ચાલુ રાખો. એ તારી માં ઈ મોજ નહીં, મોજ માણાય નહીં યાર. તું માણસ બન્યો એની મોજ હોવી. બહુ બધા સારું ગાયો. મને તો એ કડવો ઝેર લાગ્યો ખરેખર. આપણે આમ ગાડીમાં હેઠો ઉતરે ને એવો રૂડો રૂપાળો હોય, આપણે એમ થાય કે હાલો એને રામ રામ મળવા જાય, રામ રામ મળવા જાય, પડખ્યા જઈને તો મોઢામાં વાસ આવતી હોય, એમ થાય કે જોડો નાખ્યા. બહુ ખરાબ છે. આ માના દરબારમાં લગભગ કોઈ ન પીતું હોય, કદાચ કોઈ પીતું હોય ને બાપ, તો આહુતિ હોમાય ને એની અંદર મનોમન એવી આહુતિ આપી દેજો, મારા ખરાબ લખણ છે, હે ભગવતી એની હું આહુતિ આપું છું. તો જ કઈક ફેરફાર થાય, તો જ આ યજ્ઞ કિરાય સાર્થક થાય ને. બાકી કાંઈ જો જીવનમાં ફેરફાર ન થતો હોય, જોડલું બેઠું હોય બે હોમ કરવા માટે, અને યજ્ઞ પૂરો થઈ જાય, બીડું હોમાઈ જાય, અને પાછા એ જે યજ્ઞના કપડા કાઢીને આ એની અંદર સત્વગુણ બધા નાન્યા પીડ્યા દે, આપણા જૂના કપડા પાછા પહેલી નિનાઈ લખણ પાછા ચોટી જાય, તો કોઈ યજ્ઞો કરવાની જરૂર નથી મારા બાપ.
કઈક તત્વ મળવું જોઈએ એમાં. એટલે ભાવનગરમાં પ્રોગ્રામ પૂરો કરીને હું આમ નીકળ્યો એટલે હોસ્પિટલમાં મારા મિત્રને દાખલ કરેલો. મને સમાચાર મળ્યા ઓલી બાજુ છૂટા લેવા જાય વાતો ઓછી રાખજો ભાઈ. એ મારા બાપ ઓય છૂટા જોતો એ લઈ જજો બાધા દઈ, પણ વાતો ઓછી કરજો તમે. એટલે મને મજા આવે ઘડીક ઘડીક રહેવું ખોટું. એટલે મને સમાચાર મળ્યા કે ભાઈ એને દાખલ કર્યો છે. હું થયું મને કઈ ખબર નહીં, પણ હોસ્પિટલે છે. એટલે અમારા ભાવનગરની લાલ દવાખાનું બહુ મોટું છે, લાલ હોસ્પિટલ કહેવાય. ત્યાં ગયો હું. ત્યાં ગયો તો માથે પાટો બાંધેલો ને આમ બીડી હાથમાં રહી ગયેલી, ખાટલે બેઠેલો આમ પગ ઉપર પગને આટી ચડાવી. મને જોઈ ગયો તો બીડી બીડી બોલીને પાછો લાંબો થઈ ગયો. હે રામ હે રામ, મારો દીકરો હાવ ખોટો છે. એટલે બાજુમાં એની પત્ની બેઠેલી, અહીંયા ગયો, ટેબલ આપ્યું મને, આવો આવો. પાછો એવું પોતે મને કે અહીંયા જ ભાઈ આવો ને. મેં